આ રોકિંગ પણ છે, રિવોલ્વિંગ પણ છે. હાઇટેડ હોય ને તો પણ એને કમ્ફર્ટેબલ લાગશે અને જેની હાઇટ નાની છે એને પણ બહુ કમ્ફર્ટેબલ લાગશે. યાર રજવાડી ચરોતરનો સૌથી મોટામાં મોટો ફર્નિચરનો શોરૂમ, જ્યાં તમારા ઘરના ફર્નિચર રિલેટેડ બધી જ વસ્તુ અવેલેબલ છે. ખાસ ઓફરની વાત કરું તો ફર્નિચર પણ ફેક્ટરી પ્રાઇસમાં અને એમાં પણ સારામાં સારું ડિસ્કાઉન્ટ. માત્ર દિવાળી 2024 સુધી જ ઓફર અવેલેબલ છે. 15 વર્ષ પૂરા થયા છે અક્ષય ફર્નિચરને. પોતાનું ટ્રાન્સપોર્ટ છે ઓલ ઓવર ગુજરાતમાં, બધે જ ડિલિવરી થઈ જશે. એકદમ પ્રીમિયમ લુકિંગના સોફા, એમાંથી અમુક સોફાનું જે કલેક્શન છે ને તે તમે કોઈ જગ્યાએ જોયું પણ નહીં હોય. સાથે ડાઇનિંગ ટેબલ, બેડરૂમ સેટ, ચેર્સ, રિક્લાઇનર, સેન્ટર ટેબલ, ટીવી યુનિટ, ઇન્ડોર આઉટડોર ઝૂલા, મંદિર, ઓફિસ ફર્નિચર, ઇન શોર્ટ ફર્નિચરનું વન સ્ટોપ સોલ્યુશન આ જગ્યાએ મળી જશે. તમારા ઘરના ઇન્ટિરિયરના કલર કોમ્બિનેશન પ્રમાણે એ ફર્નિચર તમે કસ્ટમાઇઝેશન પણ કરાવી શકો છો. બેઠા પછી જે રીતે તમને સેટ થાય એ રીતે તમે આને મોબાઈલથી જોઈ શકો છો. જોરદાર. મને લાગે છે આ મોસ્ટ ડિમાન્ડિંગ પણ રહેવાની છે. પણ જે તમે બેસો ને અને એ જે અર્ગોનોમિક્સ તમારા બોડીનું આખું સેટ થશે ને સોફા પર, એ જ કમ્ફર્ટ લેવલ જ કંઈક અલગ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક જોરદાર વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું નડિયાદ સિટીમાં, અક્ષય ફર્નિચર. બહુ જ મોટું નામ છે. ચરોતરનો ફર્નિચરનો મોટામાં મોટો શોરૂમ અક્ષય ફર્નિચર. ટોટલ 5 માળ છે. બેઝમેન્ટ છે, ગ્રાઉન્ડ ફ્લોર છે અને બીજા 3 ફ્લોર છે. આ જગ્યાએ ફર્નિચરની એકદમ ચૂઝ કરેલી એટલી જબરજસ્ત વેરાયટીઝ મળશે. ફર્નિચરનું વન સ્ટોપ સોલ્યુશન. બધી જ વસ્તુ આવી ગઈ. ફર્નિચર તમારા મગજમાં ક્લિક થયું એટલે બધી જ વસ્તુ આવી. ડબલ બેડ આવી ગયા, બેડરૂમ સેટ્સ આવી ગયા, સોફાનું તો એટલું ગજબનું કલેક્શન છે આ જગ્યાએ. ડાઇનિંગ ટેબલ પણ આવી ગયા, સેન્ટર ટેબલ આવી ગયા, ઇન્ડોર આઉટડોર ઝૂલા પણ આવી ગયા, મંદિર આવી, બધું જ આવ્યું. A to Z સોલ્યુશન. ફરીથી કહું છું, ફર્નિચરનું A to Z સોલ્યુશન. ચરોતર બહુ જ મોટું નામ છે. ઓલ ઓવર ગુજરાતમાં અમને ડિલિવરી છે. હવે આ જે જગ્યા છે ને એ નડિયાદમાં આવી છે ચકલાસી ભાગોળ. હવે આ જે ચકલાસી ભાગોળ જે એરિયા ખરો ને એ એક્સપ્રેસ હાઈવે થી માત્ર 1-1.5 કિલોમીટર જ છે. એટલે એક્સપ્રેસ હાઈવે થી ખાલી 1-2 મિનિટ 3 મિનિટના ડિસ્ટન્સ ઉપર જ છે. તો વડોદરાથી કોઈ અમદાવાદ જતું હોય ક્યાં તો અમદાવાદથી કોઈ વડોદરા આવે, રસ્તામાં નડિયાદ આવે છે. નડિયાદ એ સેન્ટર પોઈન્ટ છે અમદાવાદ અને વડોદરાનો. તો એક્સપ્રેસ હાઈવે થી જસ્ટ ખાલી 2 મિનિટના ડિસ્ટન્સની ઉપર ચકલાસી ભાગોળ પર તમને આ દેખાઈ જશે અક્ષય ફર્નિચર. દિવાળી આવી રહી છે. દિવાળી 2024માં ફેક્ટરી પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ લાવ્યા છે. એટલે હવે તમે વિચારી લો, આ જે જગ્યાએ ફર્નિચરની ક્વોલિટી મળે છે અને જે પ્રાઇસ રેન્જ છે ને બેસ્ટમાં બેસ્ટ, જે કલેક્શન છે દરેક સોફાનું, દરેક વેરાયટીઝનું, ડબલ બેડનું, એ તમને બીજે કોઈ જગ્યાએ કદાચ ભાગ્યે જ જોવા મળ્યું હશે. એટલી પ્રીમિયમ રેન્જ છે. જે રીતની પ્રીમિયમ રેન્જ છે એ રીતની જે પ્રાઇસ અને જે રીતની ક્વોલિટી એ લોકો આપે છે સૌથી બેસ્ટ. 15 વર્ષ પૂરા થયા છે અક્ષય ફર્નિચરને. પોતાનું ટ્રાન્સપોર્ટ છે ઓલ ઓવર ગુજરાતમાં, બધે જ ડિલિવરી થઈ જશે. વડોદરામાં 10-15 દિવસનો જો તમે ટાઈમ આપો તો વડોદરાની અંદર ફ્રી ડિલિવરી થઈ જશે. એ દરેક વસ્તુ આપણે અંદર જઈને ડિસ્કસ કરીશું. તો ફાઇનલી આગળ આપણે 3 એક વિડીયો બનાવ્યા હતા, બહુ ગજબનો રિસ્પોન્સ મળ્યો હતો. એ જે કલેક્શન હતું ને એના કરતાં ટોટલી ડિફરન્ટ કલેક્શન આવ્યું છે. ઘણા તમારા વિડીયો જોઈને કસ્ટમર આવે છે અને એવું કહે છે કે બરોડાથી પણ આવે છે, આગળ બરોડાથી આગળના સિટીમાંથી પણ આવે છે, પણ બધા કહે છે કે સુરતથી પણ ઘણા કીધું કે અમે જઈને આને કલેક્શન બહુ ખરેખર સારું. જીગરભાઈનો વિડીયો જોઈને આવ્યા છે એમ કહે છે ઘણા કસ્ટમર. અક્ષય ફર્નિચર નડિયાદ, બસ ખાલી ગૂગલ પર આટલું જ લખશો ને એટલે આવી જશે. ઘણા કસ્ટમર કેવું કે તમારો વિડીયો જોયો હોય ને પછી અમદાવાદથી બરોડા જતા હોય કે બરોડાથી અમદાવાદ, તો એકવાર આટો મારો આપણે ત્યાં આવે છે અને જોયા પછી એવું કહે છે કે જીગરભાઈ જે બતાવ્યું ખરેખર અહીંયા મળે છે એ ટાઈપની બધી વસ્તુઓ. એમ એ જે તમે આગળનો વિડીયો જોયો હતો ને એના કરતા ટોટલી ડિફરન્ટ કલેક્શન આવે છે. ડિફરન્ટ કલેક્શન છે અને આપણી પાસે 40,000 સ્ક્વેર ફીટમાં જે શોરૂમની અંદર બધી વસ્તુ ગોઠવી છે એ બધી ફ્લોર વાઇઝ અલગ અલગ ગોઠવી છે. એટલે બધી તમને અલગ અલગ ફ્લોર વાઇઝ આપણે વસ્તુ બતાવી દઈએ. ગ્રાઉન્ડ ફ્લોરમાં છે. ગ્રાઉન્ડ ફ્લોર પર અમે લોકો છે. અહીંયા તમે રોકિંગ ચેર બી જુઓ છો, એ બી ટોટલી વુડનમાં અને આ મેટાલિકમાં છે ને. હા, એ એસએસમાં છે. એસએસ નું મટીરીયલમાં રોકિંગ ચેર છે. રોકિંગ ચેર છે. નાના છોકરાઓ માટેના સ્ટડી ટેબલ છે. પ્લાસ્ટિકની અંદર નાના છોકરાઓ માટેના બુક્સ ને બધું મૂકવા માટે સ્ટડી માટેના બધા નાના નાના રેક છે. આ બેબીનું સ્ટડી ટેબલ છે. બેબી માટે સ્ટડી ટેબલ છે, એની સાથે રેક પણ આવે છે. આ રીતે તમારે નાના છોકરાઓને બુક ને એ બધું મૂકવાનું હોય ને તો એ રેકમાં પણ મૂક. હા, અને આ સ્ટડી ટેબલ છે ને એની તમે હાઈટ પણ અહીંયા એડજસ્ટ કરી શકો. હા, હાઈટ બધી એડજસ્ટ કરી શકાય છે અને
લગભગ તમને ક્યાંય જોશો ને તો સ્ટડી ટેબલ બધા ઇમ્પોર્ટેડ જોવા મળશે કે જે ચાઇનાથી ઇમ્પોર્ટ બધા કરતા હોય છે. આપણે આ ઇન્ડિયન છે. હા, ઇન્ડિયન છે એટલે ક્વોલિટીમાં એકદમ તમારે ડ્યુરેબલ રહેશે આ. બરાબર. ઓકે, હવે જઈએ આપણે ખાસ તો સોફાનું કલેક્શન આપણી પાસે જીગરભાઈ એકદમ બધું નવું આવેલું છે કે આગળ પહેલાના વિડીયોમાં જે સોફા જોયા હતા એ કોઈ સોફા અત્યારે તમને એ બધા મોડલ જોવા નહીં. બરાબર છે. સોફાની અંદર આપણે બધું અપગ્રેડ કરતા હોઈએ છીએ. 6 મહિનાની અંદર આપણે ડિઝાઇન બધી ચેન્જ કરતા. ઓકે, તો આ કોર્નર સોફા અને લોન્જર સાથે છે. કોર્નર સોફા લોન્જર સાથે છે. એની અંદર કોન્ઝલ આપ્યું છે. કોન્ઝલની અંદર પાછું સ્ટોરેજ આપ્યું. ઓકે, એની અંદર પાછું સ્ટોરેજ છે. કપ હોલ્ડર છે 2. અને આપણું આ કોન્ઝલ છે એ આખું ફોલ્ડિંગ છે. કોઈ પણ સીટની વચ્ચે આગળ કરવું હોય તો એડજસ્ટ આપણે કરી શકીએ. ઓકે, એટલે લોન્જર પણ તમે સેપરેટ કરી શકો. આપણા ઘરના સ્પેસ પ્રમાણે આ કોન્ઝલને તમારે અહીંયા કરવું હોય તો આ સોફા થોડો દૂર કરીને અહીંયા કોન્ઝલ સેટ કરી શકો છો. ટોટલી યુનિક છે. અને ફેબ્રિકના ઓપ્શનમાં જોવા જઈએ તો ફેબ્રિકના ઓપ્શન તો આપણી પાસે ઘણા બધા છે. એની અંદર કલર ક્વોલિટીમાં ચેન્જ કરવું હોય, કંઈ પણ ટેક્સચર એનું ફેબ્રિકનું ચેન્જ કરવું હોય તો આપણી પાસે 3 થી 4 હજાર ઓપ્શન છે. 3 થી 4 હજાર ઓપ્શન ફેબ્રિક. ઓકે, અહીંયા તમે આવશો આ બાજુની સાઈડમાં. આ પણ કોર્નર સોફા છે. કેમેરામાં જોતા નહીં તો તમને જેટલું પ્રીમિયમ લાગે છે ને એના કરતાં ડબલ પ્રીમિયમ જ્યારે તમે આ લોકેશન પર આવશો ને, આ જગ્યાએ આવીને તમે ફીલ કરશો ને ત્યારે એના કરતાં ડબલ પ્રીમિયમ લાગે આ વસ્તુ. સોફાની આગળ તમારે નાની રગ નાખવી હોય, ત્યાં ઉપર સેન્ટર ટેબલ મૂકવું છે કે કોઈ આવો શો પીસ તમારે મૂકવો છે તો એ બધું નાની વસ્તુઓ પણ આપણી માટે ઇન્ટિરિયરમાં જે યુઝ થવાની છે આપણી પાસે બધું છે જ. હા, ધારો કે કસ્ટમર છે તો એમની રિક્વાયરમેન્ટ એવી છે કે ના મારે ઇન્ટિરિયરના કલર પ્રમાણે મારે થોડુંક રેડ કલરનું. હા, એ બી કરી શકીએ છીએ. હા, એ સોફામાં બી કસ્ટમાઇઝેશન થશે. આ જે પીવીડી કોટિંગ કરેલું છે આપણે એ પણ કસ્ટમાઇઝ કરવું હોય તો તમારે કલર ચેન્જ કરવા હોય તો પણ આ બધું થઈ શકે આપણી પાસે. સોફાનો કલેક્શન તો ખજાનો છે. આ પણ એક કોર્નર અને લોન્જર ટાઈપનો છે. લોન્જરનું છે ને હવે ડિમાન્ડ વધી છે. લોન્જરની ડિમાન્ડ વધી છે અને આપણે આની અંદર બી આપણે કસ્ટમરને ત્યાં જે માપ હશે એ પ્રમાણે લોન્જર ને બધું સેટ કરવાનું છે. માપ પ્રમાણે તો આપણે સેટ કરીશું. ઓકે, તો આ જે સોફા જુઓ છો ને એ છે 3 અને 2 સિટિંગ. 3 સિટિંગ અને 2 સિટિંગ. અને સાથે એક કાઉચ આવે છે, ડિવાઈડર કહીએ છીએ. અને સાથે આ એક કાઉચ આવે. આ તમારા ડ્રોઈંગ રૂમમાં જે રીતના પ્લેસ થશે ઇન્ટિરિયરના કલરના જે ડિઝાઇન પ્રમાણે એ ખરેખર બહુ પ્રીમિયમ લુક બનાવે. આ પ્રીમિયમ છે અને આની અંદર આપણે એક બીજું આવું વુડન હેન્ડલમાં પણ આપીએ છીએ. 3, 2 અને એક કાઉચ આવું પણ આવે છે. હા, વુડન હેન્ડલમાં છે. વુડન હેન્ડલ. અને ઇવન જે સેન્ટર ટેબલ પર તમે મૂક્યું છે ને એ પણ સેન્ટર ટેબલ પણ એના સાથે મેચિંગમાં છે. આવા આપણી પાસે જે કોન્સેપ્ટ છે એમાં પણ એવું નથી કે કસ્ટમરને અહીંયા આવે પછી એક કે બે ડિઝાઇન જોવા મળે. લગભગ આપણી પાસે આવી પણ 15 થી 20 ડિઝાઇનો છે અલગ. જેમ તમે જોઈ રહ્યા છો. આ બાજુની સાઈડ આવશો ને તો આ પણ એક તમે કોર્નર જુઓ છો. આ કોર્નર વાળા સોફા છે બધા જે એ માપમાં આપણી પાસે 10x8 નું માપ હોય છે. એક બાજુ 10 ફૂટ હોય છે, એક બાજુ 8. બરાબર. એ કલેક્શન જુઓ. આ બાજુની સાઈડ જુઓ. ખાસ તો મોસ્ટ ડિમાન્ડિંગ સોફા જે છે તમારો આ ચેસ્ટોન. ઘણા બધા કસ્ટમર આપણી પાસે આવતા હોય છે. સોફા એટલો મોટો છે ને અમારા ઘરની અંદર સ્પેસ ઓછો છે તો આપણે કેવી રીતે કરીશું? તો એ સ્પેસ પ્રમાણે આપણે આ કોર્નર વાળી ડિઝાઇન કોઈને ગમી છે ને એમાં 3 સીટ 2 સીટનો કોન્સેપ્ટ કરવો હોય, અલગ કાઉચ વાળું કરવું હોય, કોઈને ડિવાઈડર જેવું મૂકવું હોય તો એ પણ આપણે બધું કરીને આપીએ છીએ કસ્ટમાઇઝ. બરાબર છે. અને આ હેડરેસ્ટ માટેનું છે ને આયરવા સ્પેશિયલ. હા, એ તમે એને ખોલીને બહાર કરવું હોય તો પણ કરી શકો છો. ઓકે, આવી રીતે ખોલીને બહાર બી થઈ શકે જેથી આટલો જે સ્પેસ છે ને અહીંયા જે સ્પેસ દેખાય છે ને એ બી તમે યુટિલાઇઝ બેડ જેવું થઈ જાય, સુવા માટે તમારો ઉપયોગમાં થાય. આપણે આ પહેલાના વિડીયોમાં આ સોફા બતાવેલો છે અને એ વિડીયોમાં જોયા પછી લગભગ આ સોફા આપણી પાસે હાજરમાં હોતો પણ નથી એવું અમુક સમય એવો થઈ જાય છે કે આપણી પાસે 10 દિવસ સુધી ડિસ્પ્લેમાં નથી રહેતો સોફા. ઘણી બધી ડિમાન્ડ હોય છે એની. 10 દિવસ સુધી ડિસ્પ્લેમાં ના આવી શકે સોફા. આપણી પાસે એટલા ઓર્ડર હોય છે. ઓકે, એટલે એવું સમજો કે એક બેડ બી બની જશે. એક બેડ બી બની જાય છે. એક બેડ બની જશે અને આ છે ને ટોટલી એડજસ્ટેબલ છે. આ તમારે અહીંયા એડજસ્ટ થઈ જશે. બહુ જ કમ્ફર્ટેબલ છે. આ સોફા એવું છે એની હાઇટ પ્રમાણે અને જે એર્ગોનોમિક્સ પ્રમાણે તમે અહીંયા બેસશો ને અને અહીંયા ઇવન તમે સૂઈ જશો ને તમારા સોફા પર તો બી તમને બહુ જ કમ્ફર્ટેબલ લાગશે. આપણી પાસે બીજા બધા જે સોફા છે આપણે 10 થી 12 દિવસમાં બનાવીને આપીએ છીએ પણ આ સોફા માટે આપણે અત્યારે 25 દિવસનો ટાઈમ લેવો પડે છે. એટલા પેન્ડિંગ ઓર્ડર આ સોફામાં આપણી પાસે હોય છે. ઓહો ભાઈ, મોસ્ટ ડિમાન્ડિંગ સોફા કહી મોસ્ટ ડિમાન્ડિંગ સોફા છે. અને બીજું કે આ ટાઈપની જે ડિઝાઇન મેં આખું મિકેનિઝમ લગભગ આવી ક્યાંય જોવા નહીં મળે. આ મિકેનિઝમ મેં જોયું છે. સ્પેશિયલ કસ્ટમાઇઝ કરાઈને આ મિકેનિઝમ આપણે લઈએ છીએ એટલે બધા ખુલી પણ. ઓકે, કોઈ પણ બેક હશે આપણે પાછળ કરીએ તો લઈશ. એટલે આ કોર્નરમાં બી ફિટ થઈ જશે. કોર્નરમાં થઈ શકે છે. કોઈને આવી રીતે 3 સીટ અને 2 સીટ ના જોઈતા હોય તો એ બી કસ્ટમાઇઝ કરીને આપણે આપીએ. એમાં પણ થઈ શકે. અને બીજું ખાસ તો રિક્લાઇનર વાળા સોફા છે એટલે 2 સીટની વચ્ચે કોન્ઝલ પણ આપીએ છીએ, કપ હોલ્ડર આપીએ છીએ એમાં. ઓકે, આ રિક્લાઇનર છે અને સાઈડમાં આ મેન્યુઅલ રિક્લાઇનર છે. પછી એમાં મોટોરાઇઝ વાળા પણ આવે છે જે તમારે સ્વિચ દબાવો એટલે ખુલી જશે. મોટોરાઇઝ પણ આવે છે અને મેન્યુઅલ પણ આવે છે. હા, બંને ડ્યુઅલ છે એટલે 2 જણ. સિંગલ પણ મળી રહેશે રિક્લાઇનર.
રિક્લાઇનરમાં. અને આ પણ એ જ છે ને, રિક્લાઇનર જ છે ને? હા, એ પણ રિક્લાઇનર ચેર છે. એ તમારે આખી રોકિંગ પણ થાય છે અને રિક્લાઇનર પણ થાય છે. રોકિંગ છે, રોકિંગ થાય છે, રિવોલ્વિંગ થાય છે, રિક્લાઇનર થાય છે. 3R આવે છે અંદર. 3R? હા, અરે વાહ. રોકિંગ, રિવોલ્વિંગ, રિક્લાઇનર. તો 3R ની ડિમાન્ડ પણ રહેતી હશે ખાસી. હા, લગભગ અમારી પાસે આનો 25 30 નંગનો સ્ટોક હોય છે અવેલેબલ. અચ્છા. અને આ એકદમ રનિંગ વસ્તુ. બરાબર. કે 3 સીટરમાં કોઈને રિક્લાઇનર જોઈતું હોય તો એ પણ 3 સીટરમાં 3 સીટ રિક્લાઇનર કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ. મોટોરાઇઝ વાળી ચેર થઈ જાય. બરાબર. આ એક વસ્તુ અત્યારે આપણે નવી બનાવી છે જીગરભાઈ. આની અંદર તમે તમારો મોબાઈલ ફિટ કરવો હોય તો પણ આમ કરી શકો છો. અરે વાહ. અહીંયા તમારો મોબાઈલ ફિટ કરી અને તમે અહીંયા બેઠા બેઠા જે પણ તમારે જોવું હોય. આ પણ 3R જ છે ને? હા, આ પણ 3R છે. એમ કે તમને બેઠા પછી જે રીતે તમને સેટ થાય એ રીતે તમે આને મોબાઈલથી જોઈ શકો છો. જોરદાર. પણ અહીંયા બેઠા બેઠા કોઈકને WhatsApp કરવું હોય કાં તો મેસેજ કરવો હોય, કંઈ પણ કરવું હોય જોવું હોય કે તમારે તો પણ ઈઝીલી બેઠા બેઠા વિડીયો જોવો, વેબ સિરીઝ જોઈ હોય તો તમે આ રીતે કરીને તમે એડજસ્ટ કરીને તમે બેઠા બેઠા આમ જોઈ શકો. અને ફરીથી 3R નો હું તમને મતલબ કહી દઉં કે રોકિંગ, રિવોલ્વિંગ ને રિક્લાઇનર. 3R નો મતલબ એ થાય છે. મને લાગે છે આ મોસ્ટ ડિમાન્ડિંગ પણ રહેવાની છે, કેમ કે આજે મોબાઈલનું જે તમે અરેન્જમેન્ટ કર્યું છે ને એ ખરેખર બહુ મજા આવી જાય. 3R તો છે જીગરભાઈ, પણ એક વસ્તુ આપણે નવી એડ કરી છે કે ડબલ F પણ આપીએ છીએ સાથે. ડબલ F નો મતલબ? હા, ફિનિશિંગ અને ફિલિંગ. ઓહો, બંને આપણે આપીએ છીએ. ફિનિશિંગ તો છે જ એનું, અને બેઠા પછી ફિલિંગ બી મળશે તમને એની અંદર સારું. બરાબર. એટલે 3R પ્લસ ડબલ F છે. એટલે ફિલિંગ તો એવું છે ને કે તમે તમારા જેટલા બી ડિસ્પ્લે યુનિટમાં સોફા મૂક્યા છે ને બધામાં ફિલિંગ કંઈક યુનિક જ તમને આપણે એની પર કામ વધારે કરતા હોય છે કે ઘરમાં સોફા મૂક્યા છે તો પછી તમે એને આરામદાયક સોફા ના હોય તો એનો કોઈ મતલબ રહેતો. બરાબર. એટલે બાકડા પર બેઠા હોય એવું જે લાગે છે એવું આપણા સોફામાં કોઈ જગ્યાએ તમને જોવા નહીં. બરાબર. અને આ બાજુની સાઈડ જુઓ, આ પણ બહુ યુનિક ડિઝાઇન છે સોફાની. ઇવન જે કલર સાથેનું કોમ્બિનેશન પણ તમારું બહુ છે. અને આ લોન્જર, આ છે ને એક લોન્જર ટાઈપનું છે. લોન્જર છે 6 ફૂટનું. 6 ફૂટ. તમારે દિવસે ટીવી જોતા જોતા આરામ કરવો હોય તો પણ તમે કરી શકો. અને આની અંદર પાઇપિંગ આપી છે આપણે, એટલે એનાથી લુક એકદમ યુનિક લાગશે. પ્રીમિયમ લુક આવશે. પ્રીમિયમ લુક આવશે આપણે આગળ જે પાઇપિંગ આપીએ છીએ. યસ. અને કપ હોલ્ડર છે. હા, પુશ કપ છે. પાઇપિંગ વાળું કામ લગભગ ઘણી જગ્યાએ તમને જોવા મળશે, પણ જે આપણે જે મશીનરી પર કરીએ છીએ ને એમાં જે ફિનિશિંગ આવે છે એવું ફિનિશિંગ તમને ક્યાંય જોવા લગભગ નહીં. જે રીતના તમે સ્ટિચિંગ પર અહીંયા કામ કર્યું છે. સ્ટિચિંગ, હા, આ બધા એના મશીનો આવે છે. આ મશીન આપણે જે રાખીએ છીએ એ સ્ટિચિંગમાં એકદમ ફિનિશિંગ વાળા બધા સ્ટિચિંગ આવે છે. બાકી હાથથી સ્ટિચિંગ કરતા હોય છે લોકો, પણ એમાં ફિનિશિંગ આટલું તમને જોવા ના મળે. ઓકે. અને બીજો આ પણ મોસ્ટ યુનિક, મોસ્ટ યુનિક છે. વેલ્ક્રો વાળું સીટિંગ છે. ઓકે. આ જે આખું સીટિંગ છે ને તે વેલ્ક્રો વાળું છે. આખું વેલ્ક્રો થી બનાવેલું છે. એ તમારે વેલ્ક્રો આખું કાઢીને પછી તમારે વોશ કરવું હોય તો પણ આ તમે કરી શકો છો. આખું સીટિંગ ફોલ્ડિંગ આવે. ઓકે. આ તમે જુઓ, ફોલ્ડિંગ. ફોલ્ડિંગ એટલે ખાલી વેલ્ક્રો નું ફોલ્ડિંગ. કઈ સીટ કાઢીને તમે વોશ કરી શકો છો. એટલે આ કાઢીને તમે વોશ પણ કરી શકો. આ નીચેનું છે ને તે એવું ને એવું જ રહેવાનું. અને એના સિવાય કોઈ પણ સોફા આપણો હશે એ દરેક સોફા આપણા વોશેબલ છે. વોશેબલ છે. હા, દરેક સોફા આપણા વોશેબલ. બરાબર છે. તમે 2-3 વર્ષ પછી ગંદો થાય સોફા તો આપણો સોફા વોશ કરાય છે. ઓકે. અને આ પણ બહુ કમ્ફર્ટેબલ સોફા છે, બહુ જ કમ્ફર્ટેબલ છે. અહીંયા પણ ઇઝીલી 2 લોકો તો સૂઈ જ શકે. હવે તો લોકોનો એવું થઈ ગયું છે કે ડ્રોઈંગ રૂમમાં છે ને તો એટલી સ્પેસ નથી હોતી, પણ લોકોને સોફા પર સૂઈ જવું હોય, આડા પડવું હોય ને તો એના માટે આ બહુ બેસ્ટ ડિઝાઇન છે. બીજો એક આ પણ બહુ પ્રીમિયમ છે. અને અત્યારે વુડન હેન્ડલ નો કોન્સેપ્ટ જીગરભાઈ બંધ થઈ ગયો લગભગ, પણ આપણે હેન્ડલ ની અંદર થોડું એવું વુડન આપીએ છીએ કે જેથી એનો લુક આખો ચેન્જ થઈ જાય છે સોફાનો. બરાબર છે. એટ્રેક્ટિવ લાગે છે. આ જે સાઇડ હેન્ડલ આ તમે જુઓ છો એ ટોટલી વુડન છે. અને એની અંદર પોલિશના ઓપ્શન પણ આપણે આપીએ છીએ. ઘરના થીમ પ્રમાણે જે કલર હોય એ કલર સોફામાં કરવો, પણ તમે વુડનમાં પણ કલર ચેન્જ કરવો હોય પોલિશનો તો પણ આપણે કરી નાખીએ. બરાબર. આ પણ દરેક સોફામાં યુનિક ફિનિશિંગ ડબલ F તો દરેક સોફામાં આપણા મળશે. ડબલ F મળશે. ફિલિંગ અને ફિનિશિંગમાં તો ક્યાંય કહેવા જેવું રહેતું. બરાબર. તો સોફા તમે બેસશો એટલે તમને ખ્યાલ આવી જશે. બેસશો એટલે કઈ અલગ, હું કહું છું ને કે દરેક સોફા પર છે ને તમારે કંઈક અલગ જ ફિલિંગ આવે છે. એકદમ જો કમ્ફર્ટની ફિલિંગ એ તો એક કોમન છે જ, એ તો રહેવાની જ છે. પણ જે તમે બેસો ને અને એ જે અર્ગોનોમિક્સ તમારા બોડીનું આખું સેટ થશે ને સોફા પર, એ જ કમ્ફર્ટ લેવલ જ કંઈક અલગ છે. આ ટાઈપના સોફાનો પણ અત્યારે કોન્સેપ્ટ વધારે ચાલે છે કે જેમાં 2-3 સીટિંગ હોય અને વચ્ચે કોન્સોલ હોય અને સ્ટોરેજ પણ મળી જતું હોય છે. ઓકે. આની અંદર સ્ટોરેજ વચ્ચે આવ્યું. એટલે તમે ન્યૂઝપેપર કે એવું કોઈ પણ વસ્તુ હોય તમારું તો નાની મોટી વસ્તુ તમે અંદર ભરી શકો છો એમાં. દૂર સુધી તમને દેખાતા હશે એકલા ડાઇનિંગ ટેબલનો ખજાનો છે. દૂર બહુ ગજબનું કલેક્શન છે. ગજબનું એટલે વિડીયોમાં તમે જોશો કે કઈ રીતનું કલેક્શન. સૌથી પહેલા આ બતાવો. આ જુઓ હાફ રાઉન્ડ કે સંદીપભાઈ, જે દિવાલની અંદર લોકોને કેવું છે કે સીધું દિવાલનો જે પાર્ટ છે એ બી યુટિલાઇઝ થઈ જાય, અને બીજું કે સિટિંગ છે તે પ્રોપર રીતે થઈ. અમારી જોડે જીગરભાઈ ઘણા કસ્ટમર એવા આવતા હોય છે કે કિચન અને સિટિંગ રૂમનો જે એરિયા એની બેની જે મિડલમાં ડાઇનિંગ માટે એનો એરિયા એક ફિક્સ કર્યો હોય, પણ ત્યાં કેવું વચ્ચે ડાઇનિંગ મૂકે
કે તો સ્પેસ માટે થોડી તકલીફ પડતી હોય છે, એટલે હાફ રાઉન્ડ આપણે એટલા માટે કરીએ છીએ કે એને દિવાલ પર સટાઈને તમે રાખી દો, પછી 3 બાજુ તમે ખુરશી મૂકી શકો. બરાબર. અને આ ફોલ્ડેબલ છે? હા, એ ફોલ્ડિંગ થાય છે. ઓકે, આ ફોલ્ડિંગ થાય છે, નીચેથી થતું હશે? એ આખું નીચેથી ફોલ્ડિંગ થાય છે. ઓકે, એટલે તમારે અને હાફ આ બાજુ પણ કરવું હોય આ રીતે જ તો પણ થઈ જાય છે. ઓકે, એટલે આટલો જે હાફ પાર્ટ છે ને હા, એ તમારે તમે પેલી બંધ બાજુ સેટ કરીને. કરવું હોય તો બી થઈ જશે, અને આ જે અત્યારે હાફ પાર્ટ છે તે આ બાજુની સાઈડ સેટ હા, કરવું એટલે તમારે ચોરસમાં ડાઇનિંગ કરવું હોય તો પણ થઈ જાય તો પછી. પણ થઈ જશે. આ બહુ બેસ્ટ લાગ્યું આ પણ. અને બાકી તો ખાસ તો અને રાઉન્ડ ટેબલના પણ આપણી પાસે ઓપ્શન એટલા બધા છે કે એટલા ઓપ્શન ક્યાંય નહીં હોય. યસ. અને આ પાછું એ આખું તમારે સર્વિંગ કરવા માટે તમને એકદમ ઈઝી રહે છે. અહીંયા તમે કોઈ બી મોટી આઈટમ તમારી હોય તો એ મૂકી શકો છો, કટોરો કે એવું સબ્જી માટેનું. આ નીચેના બેઝ જે આપણે બનાવીએ છીએ એ લુક વાઇઝ બી એટલા આમ તમને એક્ટિવ લાગશે, અને ઇન્ડિયનમાં છે એટલે એવું નથી કે ઇમ્પોર્ટેડ છે ચાઇનાની વસ્તુ. કોઈ દિવસ એમાં કશું પોલિશ કરી હોય નવી તમારે તો પણ થઈ શકે. અચ્છા, વુડન છે અને જે ટોપ છે તે માર્બલ છે? હા, ટોપ માર્બલ છે. ઓકે. અને ઇવન ચેરનું પણ તમે ફિનિશિંગ જુઓ, નજીકથી દેખાતું હશે. આ ફેબ્રિક છે ને? ચેરની અંદર વુડનની અંદર આપણે ફોર્મની ગાદી કરી અને ફેબ્રિક કર્યું છે, અને અહીંયાથી સ્લોપ આપ્યું છે એટલે તમારી બેગ જે હોય ને તમે પાછળથી એકદમ સપોર્ટ કરી શકો. બાકી આ મિનીમાં પણ ઓપ્શન અવેલેબલ છે. મિનિમાં 4 ચેરનું છે, ચોરસ. યસ. આ જો આ ટાઈપનું કે સાઈઝ નાની હોય ડાઇનિંગ ટેબલ માટે બહુ કોમ્પેક્ટ. હા, કોમ્પેક્ટ. વધારે જગ્યા ના હોય કિચનમાં કાં તો એરિયામાં, લિવિંગ અને કિચન એ બેની વચ્ચે બી લોકો આ રીતનું સેટ કરતા હોય છે. આપણે એક આ નવો કોન્સેપ્ટ પણ કર્યો છે અત્યારે, એટલે 5x3 નું ટેબલ હોય છે, 4 ચેર અને એની સાથે બેન્ચ આપીએ છીએ, એમાં પણ ટેકો આપીએ છીએ પાછળ. બરાબર છે. અને વુડન પોલિશમાં છે અત્યારે આ પીસ, પણ આની અંદર પોલિશ કોઈ પણ સેમ્પલ આપે પાર્ટી તો એના સેમ્પલ પ્રમાણે બી આપણે પોલિશ કરીને આમાં આપી શકીએ. બરાબર છે. અને લેધર ચેન્જ કરવું હોય, નીચેનું સીટનું રેક્ઝિન ચેન્જ કરવું હોય તો પણ બધા ઓપ્શન અવેલેબલ. અને બેન્ચ વાળો જે પાર્ટ છે ને તે આખો અંદર આવી જશે. બેન્ચ વાળો પાર્ટ તમારો અંદર જશે એટલે તમારા સ્પેસની બહુ તકલીફ ના રહે. બરાબર છે. તમે અંદર એને મૂકી શકો. બહુ પરફેક્ટ આખું અંદર જતું રહે તમારા, એટલે તમારો સ્પેસ બહુ બચાવી લે. હા. સીસમની અંદર ડાઇનિંગ બનાવ્યું છે. સીસમની અંદર? હા, આ સીસમમાં છે, અને એની અંદર તમે આ ડિઝાઇન જોશો ને તો લગભગ આ ગ્લાસની અંદર સેટ કરી છે. લગભગ તમને આવી ડિઝાઇનો ક્યાંય જોવા નહીં મળે. ખુરશીની પાછળ પણ આ ખુરશીની પાછળ આપણે ઉપર ગ્લાસ કરેલો છે, ઉપર આમાં પણ એ રીતે આપણે કર્યું. ઉપર આ ગ્લાસ આવી જશે અને ઉપર ટેબલમાં પણ એ ડિઝાઇન આપી, અને આખું ડાઇનિંગ સીસમમાં છે. હા, એટલે આમાં જોવા જઈએ તો લાઈફ કોની વધારે સારી હોય, સીસમની કે પછી જે આપણે? સીસમમાં જો સાગનું લાકડું હોય ને તો કોઈ પણ સાગનું લાકડું ફાટે છે ગમે ત્યારે સુકાય પછી. જ્યારે સીસમમાં એ ઇશ્યુ નથી આવતો. બરાબર છે. એટલે લોંગ લાઈફ લગભગ ફાટતું નથી. ચેરની અંદર કોઈ પણ જગ્યાએથી તમારા સાંધામાંથી હલી જાય, કશું બી થાય તો એ આપણે એની વોરંટી આપીએ છીએ. પાવડર પડે તો એ બી આપણે એનું વોરંટી આપીએ છીએ, કોઈ પણ વસ્તુ હોય એમ. પણ ડાઇનિંગમાં જીગરભાઈ આપણું ડાઇનિંગ 20 વર્ષ વાપરો તો કંઈ થાય નહીં. 25-30 વર્ષથી તમે આગળ પણ આપણે વિડીયો બનાવ્યો હતો, એ ટાઈમ પર તમે કીધેલું કે બહુ જૂના જે તમે સ્ટાર્ટિંગ જ્યારે કર્યું હતું 15 વર્ષ પહેલાના કસ્ટમર પણ આપણી પાસે રિપીટ છે. બાકી ફર્નિચરનો બિઝનેસ એવો છે કે એની અંદર રિપીટ કસ્ટમર તમને ત્યારે જ મળે જ્યારે તમે સર્વિસ સારી આપી હોય અને ક્વોલિટી સારી આપી હોય. બાકી રેટ તો માર્કેટમાં બધા જ આપે છે કે ભાઈ 20,000 રૂપિયા મળતું હોય તો કોઈ 15,000 માં આપવા તૈયાર થાય, કોઈ 12 માં આપવા તૈયાર થાય. પણ આપણે ત્યાં કોમ્પ્રોમાઇઝ રેટમાં પણ નથી થતું અને ક્વોલિટીમાં પણ કોમ્પ્રોમાઇઝ નથી થતું. આપણે ફિક્સ રેટથી ચાલીએ છીએ અને ક્વોલિટી પણ એ રીતે મેન્ટેન કરીને ચાલીએ. હા, ઓકે. તો આજે તમે જોયું ને આ આખો ડાઇનિંગનો ખજાનો હતો. આ તમે ચેરનું જે કલેક્શન છે એ જુઓ. આ રોકિંગ અને રિવોલ્વિંગ, ટોટલી કમ્ફર્ટ. આ જુઓ, આ રોકિંગ પણ છે અને રિવોલ્વિંગ પણ છે. એટલે હવે કેવું છે કે માસ્ટર બેડરૂમમાં ટીવી યુનિટની બાજુમાં કોર્નરમાં જે થોડી જગ્યા હોય ને ત્યાં લોકો આ રાખવાનું ઈચ્છે છે. આ છે રોકિંગ અને રિવોલ્વિંગ. ડ્રોઈંગ રૂમ અને બાલ્કની એરિયા હોય, કોઈ ખુલ્લી સ્પેસ હોય તો ત્યાં તમે આવી ચેર પણ રાખી શકો છો. યસ, આ રિવોલ્વિંગ છે. ઓનલી રિવોલ્વિંગ છે, પણ ખરેખર બહુ કમ્ફર્ટેબલ છે. આ જે રીતનું તમે જે એર્ગોનોમિક્સ ડિઝાઇન કર્યું છે ને આખું, એ બહુ પ્રોપર છે. આ પણ એક રિવોલ્વિંગ ચેર. આ જુઓ, આ પણ રિવોલ્વિંગ ચેર, આ પણ રિવોલ્વિંગ ચેર જ છે, અને આ પણ છે ને. અને જે રીતને અહીંયા હાઇટ મેન્ટેન રાખી છે ને એ પણ બહુ પ્રોપર છે. નોર્મલ 5 ફૂટ અને 3 ઇંચ જેની હાઇટ હોય ને, ઇવન 5 ફૂટ 6 ઇંચ, ઇવન 6 ઇંચ, બહુ જ કમ્ફર્ટેબલ. હાઇટેડ હોય ને તો પણ એને કમ્ફર્ટેબલ લાગશે, અને જેની હાઇટ નાની છે એને પણ બહુ કમ્ફર્ટેબલ લાગશે. એ રીતનું આખું છે ટોટલી. સ્વિંગિંગ ઝૂલા છે. ઓકે, આ છે સ્વિંગિંગ ઝૂલા. જે ખાસ કરીને આઉટડોરમાં તમે મૂકી શકો, ઇન્ડોર મૂકી શકો છો એને. અને ઇન્ડિવિજ્યુઅલ છે પાછા. ઇન્ડિવિજ્યુઅલ છે. ઓકે, સ્વિંગિંગ ઝૂલા.
બાકી ઝૂલાઓનું જે કલેક્શન છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને ખાસ તો પેલો જે લાસ્ટમાં તમને દેખાતો હશે રજવાડી માટે છે. યસ, મેટલમાં છે, તમને વુડન વર્ક કરેલું હોય ને એવું લાગશે એમાં. ઓકે, આ મેટલમાં છે. હા, અને તમે બાજુમાં જોશો ને તો એ બી એક રોકિંગ વાળો ઝૂલો. યસ ભાઈ, આ રજવાડી ઝૂલો. રજવાડી બાજુમાં રોકિંગ વાળો ઝૂલો છે. ઓકે, રોકિંગ વાળો ઝૂલો છે. આઉટડોરમાં લોકો ખાસ રાખતા હોય છે. આઉટડોરમાં તમે સામે બેસીને તમે આને યુઝ કરી શકો છો આરામથી. વચ્ચે તમારે ટેબલ આવી જાય. જે લોકોનું ફાર્મ હાઉસ હોય છે એ ફાર્મ હાઉસના ગાર્ડનમાં એ લોકો મૂકતા હોય છે. તો આજે આખું કલેક્શન હતું ને એ હતું ચેર અને ઝૂલાનો. વેરાયટીઝ ઓફ ટીવી યુનિટ છે, ત્યાંથી ચાલુ થાય છે. અને દરેક ડિઝાઇન, દરેક કલર, આખું જે કોમ્બિનેશન છે ને એ ટોટલી ડિફરન્ટ છે. કોઈક સેમ જેવું બી તમને નહીં લાગે કે આ થોડું ઘણું સેમ છે, મેચિંગ છે, એવું જરાય નહીં લાગે. ટોટલી તમે ડિઝાઇન જુઓ, દરેકના જે સેક્શન મૂક્યા છે એ તમે જુઓ. એ પણ કસ્ટમાઇઝ છે. હા જીગરભાઈ, આમાં કોઈ પણ કસ્ટમરને માપ બનાવવા હોય તો કસ્ટમાઇઝ પણ આપણે કરી આપીએ છીએ. બરાબર છે. અને ઇવન અહીંયા તો લાઇટિંગ પણ, હા, લાઇટ ત્યાં આગળ આપી છે. અંદરથી પણ એલઈડી ચાલુ થાય છે. ઓકે, એટલે ટીવી યુનિટનો પણ તમારી પાસે ખજાનો છે. હા, ટીવી યુનિટની અંદર આપણી પાસે લગભગ 25 થી 30 ડિઝાઇન છે. અલગ અલગ 25 થી 30 ડિઝાઇન ટીવી યુનિટમાં. ટોટલી ડિફરન્ટ, કોઈ મેચિંગ કશું જ નહીં. ડિફરન્ટ હશે. ઓકે, આ ટીવી યુનિટને એવું છે ને, કોઈકને શોકેસનો હજુ શોખ હોય, પહેલા તો એ ગ્લાસ વાળા કરાવો તો પણ એ કરાવી શકે છે. બહુ. અને વોલ માઉન્ટિંગ વાળું કરવું હોય તો પણ આપણે આ રીતે કરીએ છીએ. વોલ માઉન્ટિંગ વાળું મોસ્ટ ઓફ છે ને લોકો બેડરૂમની અંદર આ બહુ એકદમ ઓછી જગ્યામાં તમારે સેટ કરી શકાય છે વોલ માઉન્ટિંગ વાળું, અને કસ્ટમાઇઝ છે. ઓકે, હા, બેડરૂમ સેટ્સમાં પણ અહીંયા તમને વેરાયટીઝ મળી જશે. આ કિંગ સાઇઝ બેડ છે ને? હા, કિંગ સાઇઝ છે. બેડરૂમ સેટની અંદર અત્યારે જીગરભાઈ કેવું છે કે મકાનો ઘણા બધા નાના નાના હોય છે, રૂમની અંદર સ્પેસ ઓછા હોય છે, અને ઘરની અંદર સ્ટોર રૂમ હોતા નથી. એવા બધા ઇસ્યુ હોય ને ત્યારે શું થાય કે સ્ટોરેજ માટેની બહુ મોટી સમસ્યા કસ્ટમરને હોય છે. તો આપણે બેડરૂમ સેટની અંદર અત્યારે જે પણ આપણી પાસે બધા બેડરૂમ સેટ છે એમાં કબોર્ડ હોય છે, એની ઉપર કોઈને માળિયું કરવું હોય ને તો આપણે માળિયું પણ કરીને આપીએ છીએ. ઓકે, એટલે બધું કસ્ટમાઇઝ છે. અને કલર ચેન્જ કરવા હોય, કબોર્ડ બનાવવું હોય, સ્લાઇડર વાળું કરવું હોય, ઓપનેબલ ડોર કરવા હોય, અને કબોર્ડની ઉપર માળિયું કરવાનું હોય તો પણ એ સ્ટોરેજ માટે બહુ ઘણું બધું એવું સ્ટોર થઈ જાય છે એની. બરાબર. ઓકે, અને આ બાજુની સાઈડ આવશો તો પ્રોપર તમને એક જજમેન્ટ આવશે, કેમ કે અહીંયા જે બેડરૂમ સેટ્સ મૂકેલા છે ને, સેમ ટુ સેમ તમારો જે બેડરૂમ છે ને એ રીતનું અહીંયા એરેન્જમેન્ટ કરેલું છે. સાઇડ ટેબલ આપણે બેડની સાથે આપ્યા છે, એલઈડી લાઇટ વાળા છે અંદર, અને 15x15 ના 2 સાઇડ ટેબલ સાથે કરીએ છીએ. આ જે સાઇડ ટેબલ છે, હા, એ બંને સાઈડ આપવામાં આવે છે. અંદર એલઈડી લાઇટ પણ લાગેલી હોય છે. ઓકે, 4 ડોર કપબોર્ડ છે, ડ્રેસિંગ ટેબલ છે, અને એક આપણે નવો કોન્સેપ્ટ અત્યારે કર્યો છે રેડી. તો એની અંદર સ્લાઇડર જે કપબોર્ડ હોય છે એની અંદર નીચે પણ આપણે ડ્રોવર આપ્યા છે. યસ, નીચેની સાઈડમાં ડ્રોવર. હા, નીચેની સાઈડે 3 ડ્રોવર આપી દીધા છે, અને સ્લાઇડિંગ વાળું કપબોર્ડ છે. બરાબર. એની અંદર 2 ડ્રોવર હોય છે, એક લોકર હોય છે, અહીંયા ટી સેલ્ફ કર્યો છે, હેંગિંગ માટેનું બધું છે, અને બીજી બાજુ પણ આ રીતે આપણે 2 ડ્રોવર બાજુમાં આપીએ છીએ. આની અંદર આના સિવાય કસ્ટમરની કોઈ રિક્વાયરમેન્ટ અલગ હોય અને એની રિક્વાયરમેન્ટ આપણે પૂરી પણ એ કરી શકીએ છીએ. કરવું છે તો એ બધું કસ્ટમાઇઝ જે બી હોય બધું કસ્ટમાઇઝ છે આપણે. ઓકે, અને આ બાજુની સાઈડ જઈએ, આ બાજુ પણ બેડ બધા ફૂલ હાઇડ્રોલિક વાળા છે. હાઇડ્રોલિક છે ટોટલી. ફૂલ હાઇડ્રોલિક એટલે શું કે બહુ વજન એની બંધ કરવાના ટાઈમે છે ને તમારા હાથમાં બહુ લોડ ના પડે. હા, ઇઝીલી બંધ થઈ જાય, અને ઊંચાકું હોય તો હવે બહુ લોડ ના પડે. આપણે 120 કિલો વજનની કેપેસિટી વાળા હાઇડ્રોલિક નાખીએ છીએ. ઓકે, અને આ એરિયામાં આવશો ને, આખો એક કમ્પાર્ટમેન્ટ જેવું બનાવેલું છે. અહીંયા એવું લાગશે કે આ તમારો બેડરૂમનો આખો એરિયા છે, જેમાં 2 સાઇડ ટેબલ આવી ગયા. આ પાછળની સાઈડ જે આ જે આખું કટિંગ છે, સીએનસી કટિંગ હોય છે, સીએનસી કરેલું છે. જે ડિઝાઇન જે આખી હોય છે, આખી સીએનસી માં ડિઝાઇન આપી. ઓકે, આખી પાછળ સીએનસી માં ડિઝાઇન, એટલે એકદમ પ્રીમિયમ. અને ઉપરની સાઈડમાં લાઇટ પણ હોય છે, ઉપર લાઇટ પણ આપેલી ફિટિંગ કરેલી હોય છે. અને ગાદીનો કલર પણ કોઈને બેડરૂમ સેટ ની અંદર થીમ હોય, કોઈ કલર અલગ હોય તો આપણે રેક્ઝિનનો કલર ચેન્જ કરવો તો પણ કરીને આપીએ છીએ. ઓકે, અને ડોરના કલર ચેન્જ કરવા હોય, કંઈ પણ કરવું હોય તો બધું કસ્ટમાઇઝ. બરાબર છે. અને અહીંયા વોર્ડરોબની સાથે ડ્રેસિંગ ટેબલ પણ એરેન્જમેન્ટ કરેલું છે, કેમ કે લોકોની રિક્વાયરમેન્ટ હવે હોય છે કે ભાઈ અમને ડ્રેસિંગ ટેબલ તો જોઈએ એ રીતે. અને દરેક વસ્તુમાં આપણી પાસે ડિસ્પ્લેમાં જે છે એનાથી કોઈને સાઇઝ નાની મોટી કરી હોય તો એ અવેલેબલ છે. હા, એટલે કોઈ બી વસ્તુમાં તમારે કસ્ટમાઇઝ થઈ જાય છે આરામ. અને કસ્ટમાઇઝ કર્યા પછીનો ટાઈમ બી આપણો લગભગ કસ્ટમરના માઇન્ડમાં એ ચાલતું હોય છે કે કસ્ટમાઇઝ તો થાય છે પણ ટાઈમ કેટલો લાગશે. તો ટાઈમમાં બી આપણે આપણા મિત્રોને કહી દઈએ કે 10 થી 12 દિવસ. ખાલી 10 થી 12 દિવસથી વધારે આપણે લેતા નથી, કેમ કે આપણી પાસે પ્રોડક્શનનું યુનિટ એટલું મોટું છે, માણસો એટલા છે, ટીમ વર્ક છે બધું. તો 10 થી 12 દિવસમાં આપણે ઘરે ડિલિવરી કરી શકીએ છીએ. બરાબર. કસ્ટમાઇઝ વાળા ફર્નિચર
એમાં પણ. ઓકે, આ પણ એક બેડરૂમ સેટ છે, એ બી તમે જુઓ વિથ ડ્રેસિંગ ટેબલ જ છે આ પણ. આની અંદર આપણે જીગરભાઈ એક નવો કોન્સેપ્ટ કર્યો છે કે પાછળનો ભાગ જે છે આપણે ખુલ્લો આપીએ છીએ. ઓકે. હા, જેની અંદર આ ફોટો ફ્રેમ આપણે ખુલ્લી મૂકેલી જ છે ખાલી. અચ્છા. તો કસ્ટમરને જે તે પોતાનો ફોટો કઈ હોય કે ડ્રોઈંગ હોય કઈ પણ હોય તો એ અહીંયા ફ્રેમ બનાવી અને લગાવી શકે. એટલે આપણે ઉપર LED લાઇટ આપી દીધી છે, પટ્ટો છે એનો, નીચે આ બેડની ગાદી છે, વચ્ચેની જગ્યા ખુલ્લી આપીએ છીએ. બરાબર. તો ત્યાં આગળ કોઈ પણ પોતાની ફ્રેમ લગાવી શકે. અચ્છા. 3 BHK મકાન હોય તો જીગરભાઈ તમે જેમ કહ્યું એમ 3 બેડરૂમ, એક હોલ છે, કિચન છે અને સોફા છે. આ બધું જ કોઈને એમ થાય કે આપણે ટોટલ કેટલામાં રેડી થાય. લગભગ કસ્ટમરને આપણે જ્યારે બતાવતા હોય ને ત્યારે માઇન્ડમાં એક ચાલતું હોય કે આટલું બધું ફર્નિચર કરવું હોય તો કેટલાનું થશે એમ. તો આપણે આપણા ગ્રાહક મિત્રોને એટલું જણાવી દઈએ કે 2 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ સુધીનું આપણી પાસે 3 BHK બેડરૂમ સેટ મકાન તૈયાર કરવું હોય તો આપણે એને ફૂલ ફિલઅપ ફર્નિચર 2 લાખથી 3 લાખની વચ્ચે કરી શકીએ છીએ. 3 લાખ સુધીમાં? હા, 2 લાખથી 3 લાખ સુધીમાં કિચન સાથે લગભગ બધું ફર્નિચર આપણે અરેન્જ થઈ જાય. વાહ, તો બહુ સારા. અને એ પણ બધું ક્વોલિટી વાળું સારું એમ. હા. અને આ મેટલના શૂઝ રેક છે. મેટલના શૂઝ રેક? હા, આ મેટલના શૂઝ રેક તમારે એકદમ જગ્યા ઓછી તમારી રોકશે. આ તમે વોલની અંદર ફિટિંગ કરી દેશો, આ રીતે ખોલીને તમે અંદર 4 થી 5 જોડી એકમાં મૂકી શકો છો. એટલે 10 જોડી તમારે આ 2 કમ્પાર્ટમેન્ટમાં તમારા 10 જોડી શૂઝ આવી જાય. નીચે બીજા 2 ખુલે છે. એટલે આટલામાં તમે 20 જોડી શૂઝ તમારા મૂકી શકો છો આરામથી. અને પાછું બીજું કે લોક મારો, એટલે કે શું ફ્લેટની બહાર જે જગ્યા, જે સ્પેસ હોય છે બહારની જગ્યામાં એરિયામાં, એમાં એ લોકો ઇન્ડિવિડ્યુઅલી આવી રીતે મૂકી શકે છે આરામથી. અને એ પાછું વોલમાં ફિટિંગ થઈ જાય છે. અને જગ્યા તમારે બિલકુલ રોકતી નથી. 5 ઇંચની જગ્યા રોકે છે અંદર. બરાબર. વોલ ઉપર. અને પાછું કે આખું અંદર જતું રહે. આ જે પાર્ટ છે અંદર જતું, એટલે શૂઝ કે જે ચપ્પલ કે છે ને તે તમારા સીધા આ ડાયરેક્શનમાં અંદર ઉપર ડાયરેક્શનમાં ઊભા થઈ જશે. એટલે એવું બી નહીં થાય કે તમારી જે શૂઝ નડતા હોય એવું બી નહીં. મંદિર બધા 7 ના મંદિર છે. અને કોઈને બહાર લઈ જવા હોય આઉટ ઓફ કન્ટ્રીમાં તો બધા ફોલ્ડિંગ વાળા પણ મંદિર છે આપણી પાસે. ઓકે, આ ફોલ્ડિંગ થઈ શકે છે. આ બધા ફોલ્ડિંગ થઈ અને એક બેગમાં પેક થઈ શકે છે. હા, અંદર સ્ક્રૂ છે, ખોલીને એકદમ પોતે ફિટિંગ પણ પાર્ટી કરી શકે છે જાતે. ત્યાં બહાર લઈ જવા માટે અત્યારે ઘણું બધું એવું મંદિર માટે બહુ ઘણી તકલીફ પડતી હોય છે. એટલે આખું મંદિર આ રીતે લઈ જાય તો એ લોકોને કોસ્ટ વધારે આવતી હોય છે લઈ જવા માટે. તો ફોલ્ડિંગ કરીને બેગમાં પેક કરીને આપણે આપી દઈએ. આ પણ બધા ફોલ્ડિંગ છે અને આ બધા ઓક્સોડાઇઝમાં છે મંદિરો. ઓક્સોડાઇઝ છે. હા, આની અંદર પણ આપણે સાઇઝથી મોટા કરવાના હોય તો પણ કરીને આપીએ છીએ. નાના કરવાના હોય, જે બી સાઇઝ પાર્ટીની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે આપણે કરીને આપી દઈએ છીએ. આ વુડન જ છે પણ એને ઓક્સોડાઇઝ? હા, ઉપર ઓક્સોડાઇઝનું વર્ક કરેલું છે. બરાબર. જીગરભાઈ, બરોડાથી ઘણા કસ્ટમરો આવે છે અને ઘણા ફોન કોલ્સ પણ આવે છે તમારો વિડીયો જોયા પછી કે અમે બરોડાથી આવીએ છીએ તો ડિલિવરીનું કેવી રીતે રહેશે. તો આપણે એ બી આપણા ગ્રાહક મિત્રોને કહી દઈએ છીએ કે 50,000થી ઉપરનું ફર્નિચર હોય તો આપણે ડિલિવરી બરોડામાં પણ ફ્રી આપીએ છીએ. અને સર્વિસનું બી લગભગ લોકોને કન્ફ્યુઝન હોય છે કે કાલે કંઈક થાય તો સર્વિસ મળશે કે નહીં. તો સર્વિસમાં બી આપણા માણસો રેગ્યુલર 2-3 દિવસે ત્યાં બરોડા બાજુ ડિલિવરી હોય છે. ત્યારે બી કોઈ એવી કમ્પ્લેન હોય તો આપણે કરીએ છીએ કામ. અને ગમે ત્યારે એની ટાઈમ સર્વિસમાં આપણે પૂરતું ધ્યાન આપીએ છીએ. અને ત્યાંથી કોઈ અહીંયા લેવા માટે આવે છે ફર્નિચર તો સમજો કે 50,000થી નાની વસ્તુ હોય તો એને ભાડું ખર્ચવાનું થતું હોય, પણ આપણે એક એવો પણ ઓપ્શન આપીએ છીએ કે 10-12 દિવસનો ટાઈમ આપે તો એ પણ આપણે ફ્રી ડિલિવરી કરીને આપીએ. અચ્છા. હા, એટલે 25-30 હજારનું ફર્નિચર હોય તો એ બી 10-12 દિવસનો ટાઈમ આપે તો આપણે એમાં પણ ફ્રી કરીને આપીએ. બરાબર છે. હા, કેમ કે આપણું કંઈકનું કંઈક તો રોજે ડિલિવરી હોય છે. હા, અને ડિલિવરી જે પોસિબલ છે ને તો ઓલ ઓવર ગુજરાત. ઓલ ઓવર ગુજરાતમાં છે. અને આપણી ડિલિવરી બધી વ્યવસ્થિત પેકિંગ થઈ જાય છે. એટલે રસ્તામાં પણ કોઈ ડેમેજ થવાના કે એવા કોઈ ચાન્સીસ રહેતા નથી. અને એ પૂરતી જવાબદારી આપણે લઈએ કે રસ્તામાં એના ઘરે પાર્ટીના પહોંચતા સુધી આપણે કરીને આપીએ. હવે બીજું કે કોઈકે ઓર્ડર કર્યો, જેમ કે 2 BHK નું ફર્નિચર છે જે ટોટલી સેટ તમારે ત્યાંથી, તો હવે તમે ત્યાં કેવી રીતે હેન્ડલ કરશો? જેમ કે એ લોકોનું 9th ફ્લોર પર 10th ફ્લોર પર હોય કોઈકનો ફ્લેટ. આપણી સિસ્ટમ એવી છે જીગરભાઈ કે કોઈ પણ કસ્ટમર જ્યારે ત્યાંથી બરોડાથી કે અમદાવાદથી કોઈ પણ બીજી સિટીમાંથી, મોટી સિટીમાંથી અહીંયા આવે છે ત્યારે આપણા ત્યાં બધું જોયા પછી એને એમ થાય કે આપણે બધું અહીંયાથી લેવું છે તો આપણો માણસ પહેલા એના ત્યાં વિઝિટ કરે છે. ત્યાં દરેક જગ્યાના માપ લઈ લે છે. ત્યાં ડોર જોઈ લે છે કે આ ડોરની અંદરથી અંદર ફર્નિચર, કેમ કે ફર્નિચર ઘરમાં તો આવી જાય એમ હોય છે પણ આમ તમે ટેકનિકલ જો તો બીજા બધા ઘણા મુદ્દા હોય કે એના ડોર એટલા મોટા છે કે ની અંદર જશે કે નહીં. તો આપણી ફોલ્ડિંગ વસ્તુ હોય છે પણ એ બી આપણો માણસ ચેક કરી લે છે. ત્યાં આગળ એની સીડી જોઈ લે છે, ફ્લેટની લિફ્ટમાંથી જશે કે નહીં જાય, બધું જોઈ લે છે. પછી અહીંયાથી આપણે એના માપ પ્રમાણે કસ્ટમાઇઝ વસ્તુ બધી રેડી કરી અને ત્યાં ઘરે પહોંચાડીને ફિટિંગ
ફિટિંગ કરવા સાથે આપણે કામ કરીને આપીએ છીએ. ટોટલી સર્વિસ આપો? હા, ટોટલી સર્વિસ આપણે આપીએ છીએ. બરાબર. એટલે કસ્ટમરને એવું કંઈ માણસોનું બી એરેન્જ કરવાનું રહેતું નથી કે ઉપર ચડાવવાનું છે 7મે માળ છે 8મે માળ છે તો અલગથી માણસો એરેન્જ કરવા પડશે. બધું આપણો ડિલિવરી સ્ટાફ બધું કામ કરીને આપે. બરાબર છે. એટલે તમે જોયું કે ડિલિવરી જે સર્વિસ છે તો ઓલ ઓવર ગુજરાતમાં છે, પણ હું તો એ તમને સજેસ્ટ કરું કે તમે આ લોકેશન પર આવો, તમે ફીલ કરો એક્ઝેક્ટલી ફર્નિચરનું જે લુક અને એનું જે ફિનિશિંગ છે, તમે બેસો સોફા પર, તમે કમ્ફર્ટ ફીલ કરો ને પછી તમે જ કરો. બાકી સંદીપભાઈ, કોઈ કસ્ટમર છે જેમ કે ઘણા બધા બોમ્બેથી પણ જુએ છે, તો એવું પોસિબલ ખરું કે કદાચ કોઈક બોમ્બે ઓર્ડર કરે તો તમે ત્યાં ડિલિવર કરો? હા, ત્યાં પણ આપણે ડિલિવર કરી શકીએ બોમ્બે, અને આપણે વિડીયો કોલથી એની જગ્યા જોઈ અને પછી એની જગ્યામાં કેવું સેટ થશે. આપણો આ વર્ષે તમને ખ્યાલ હોય તો જીગર 15મી એનિવર્સરી આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે, 24મું વર્ષ. તો 15 વર્ષનો આપણો એક્સપિરિયન્સ પણ છે. એટલે એક્સપિરિયન્સ આપણે હવે કસ્ટમર સુધી આપણો પહોંચે એવું કરવા માંગીએ છીએ. એટલે કોઈ પણ જગ્યાએ કસ્ટમર હશે, ગુજરાત નહીં આખા ઇન્ડિયામાં, તો આપણને વિડીયો કોલથી જગ્યા બતાવશે તો આપણે એને કેવું સારું લાગશે બધું એને એકવાર સજેસ્ટ કરી અને પછી એના કલર પ્રમાણે જે કસ્ટમાઇઝ કરવાનું છે બધું કરીને આપણે ડિલિવરી એના ઘરે સુધી પહોંચાડીએ. એટલે મને એવું કહું છું કે દિવાળી 2024 બહુ સારું એવું ડિસ્કાઉન્ટ અને ફેક્ટરી રેટ પર, ફેક્ટરી પ્રાઇસમાં છે. ફેક્ટરી પ્રાઇસમાં તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળે. આજથી જ આપણે જ્યારે વિડીયો કરી રહ્યા છે 19 સપ્ટેમ્બર, ત્યારથી દિવાળી 2024 એટલે ત્યાં સુધી આપણે આ ડિસ્કાઉન્ટ મૂક્યું છે અને ફેક્ટરી પ્રાઇસમાં અત્યારે આપણે વસ્તુ આપીએ છીએ. પણ આ બધું દિવાળી 2024 સુધીની સ્કીમ છે અત્યારે. બરાબર. અને 100%ની ગેરંટી કે તમે આ જગ્યાએ આવશો અને વસ્તુ તમને ગમશે અને ગમશે. અત્યાર સુધી એવું નથી થયું, જે લોકોએ બી મને મેલ કર્યા છે ને જે લોકોએ બી મને DM કર્યા છે ને પર્સનલી, અત્યાર સુધી એવું નથી થયું કે એ લોકોને કંઈક વસ્તુ ના, કંઈક ને કંઈક તો એમણે ઓર્ડર કર્યો. તો આ જગ્યાએ તમે જરૂરથી એકવાર વિઝિટ કરો, તમે ફીલ કરો, બેસીને જુઓ, કમ્ફર્ટ તમે જુઓ કઈ રીતનું છે ને પછી તમે ફર્નિચર ચૂઝ કરો.